મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમાર રોજ તમારી સાથે નવી નવી વાતો કરે છે. એમાં મારા કુટુંબનો ફાળો તો છે જ, પણ મારી સોસાયટીનો પણ એટલો જ ફાળો છે. ગઈકાલે ભારે થઈ. અડધી રાત્રે અમારી સોસાયટીનું કૂતરું ખૂબ ભસ્યું. બધા ફ્લેટવાળા ભેગા થઈ ગયા અને અમારી સોસાયટીના સેક્રેટરી શિવકુમાર સુથારે અડધી રાત્રે ભાષણ ઠોક્યું. આજકાલ આતંકવાદીઓ સોસાયટી પકડે છે. કૂતરું ભસે એટલે સમજી જવું કે સોસાયટીમાં બોમ્બ છે. આમે આપણી સોસાયટી હિટ લિસ્ટમાં છે. હવે કઈ રીતે એ શિવકુમાર જ જાણે, કારણ કે અમારી સોસાયટીનું નામ મ્યુનિસિપાલિટીના લિસ્ટમાં પણ નથી, તો હિટ લિસ્ટમાં ક્યાંથી આવ્યું? શું છે, અમારી સોસાયટી ગેરકાયદે છે એવું છાપામાં આવી ગયું છે. મૂળે ગોચર જમીન એટલે સરકારે ગાયોના ચારા માટે ફાળવેલી આ જમીન, એમાં કડિયામાંથી બિલ્ડર બનેલા આખલાઓએ બિલ્ડિંગો બાંધ્યા અને અમારા જેવા જનાવરોને વેચી દીધા. આ ટૂંકમાં અમારી સોસાયટીનો ઇતિહાસ. હવે આવી છાપે ચડેલી સોસાયટી હિટ લિસ્ટમાં આવી છે એવું અડધી રાત્રે સેક્રેટરી સુથારે જાહેર કર્યું અને 5 પોચકાઓને તો ત્યાં જ લૂઝ મોશન થઈ ગયા. 2-4 ડોસીઓને તાળીઓ તાવ ચડી ગયો. મારા બાપુજીએ મારો હાથ ખેંચ્યો. ગિરિયા, જ્યાં ત્યાં જતો નહીં, સાચવીને રહેજે. દાદાજીએ વળી હાથ ખેંચ્યો. ગિરિયા, અજાણીને અડતો નહીં. મેં કહ્યું, દાદાજી અજાણીને નહીં, અજાણી વસ્તુને બોલો. આમાં સુસલી મને મારી નાખશે. અને સુસલી તો રાહ જોઈને જ બેઠી હતી. મને કે સાંભળો સાંભળો કહું છું, આજથી હવે મોડા આવવાનું બંધ. તમે આમે મંદ બુદ્ધિના છો. કોઈ ગમે તે ખાવાનું આપે તો ખાતા નહીં. ને વાળી રીતિઓ રહી ગયો તો એ પણ મને શિખામણ આપવા માંડ્યો. પપ્પા, રોજ દાઢી કરીને કામ પર જજો. આ દાઢી વધેલી હશે તો તમે જ આતંકવાદી જેવા લાગશો. પોલીસ તમને પકડી લેશે અને અમે તમને છોડાવવામાં નબળા પડીશું. પપ્પા, સાહેબ, મગજની નસો ખેંચાઈ ગઈ છે. આ સાલું એક કૂતરું ભસ્યું, એમાં મારા ઘરના ત્રાસવાદીઓએ મારી ઊંઘ હરામ કરી નાખી છે. મિત્રો, હું રોજ રાત્રે સૂતા પહેલા ને સવારે ઉઠીને ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મને દાક્તરોથી દૂર રાખજે અને દાક્તરોને મારાથી દૂર રાખજે. અરે સાહેબ, કેવા કેવા કિસ્સા સાંભળવા મળે. તમે થોડા દિવસ પહેલા છાપામાં વાંચ્યું હશે કે એક ડેડ બોડી પર ઓપરેશન કરીને ડોક્ટરોએ 50-60 હજાર રૂપિયા પડાવી લીધા. બોલો, હમણાં આવો જ એક કરુણ કિસ્સો મારા મિત્ર સાથે બની ગયો. નામ વિનોદ. બચાડો જીવનમાં ક્યારેય હસ્યો નથી. એને કાંઈક નવો પ્રોબ્લેમ શરૂ થયો, એનો પગ લીલો પડવા માંડ્યો. તે બિચારો વિનિયો ગયો ડૉક્ટર પાસે ને કે સાહેબ, મારો આ પગ લીલો પડતો જાય છે. એટલે ડૉક્ટરે કંઈક 2-4 જાતના ટેસ્ટ લખી આપ્યા, બ્લડ ટેસ્ટ કરાવ્યા, કાંઈ કારણ મળે નહીં. પછી એક્સરે કઢાવ્યા તો એ પણ ક્લીન આવ્યું. હવે ડૉક્ટરો મૂંઝાણા કે આ કરવું શું, આ લીલો કેમ પડે પગ? પછી છેવટે ડૉક્ટરે કહ્યું કે ભાઈ જુઓ વિનોદભાઈ, આ કાંઈક નવી જાતનો રોગ છે, તમારો પગ કાપવો પડશે. નહીં તો જો આખું શરીર લીલું પડી જશે ને તો તમારું મૃત્યુ પણ થાય. બિચારો વિનિયો મૂંઝાઈ ગયો કે ડૉક્ટર તમને ઠીક લાગે એમ કરો. એટલે ડૉક્ટરો એનો પગ કાપીને લાકડાનો પગ બેસાડ્યો. હવે થોડા દિવસ થયા ને વિનિયાનો લાકડાનો પગ લીલો પડવા માંડ્યો. એ પાછો દોડ્યો ડૉક્ટર પાસે અને ડૉક્ટરો બધા મૂંઝાઈ ગયા. 5-6 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની પેનલ બેઠી કે આનો પગ લીલો પડે છે કેમ. હવે એટલામાં આ સમાચાર મારી પાસે આવ્યા હતા. હું વિનિયાની ખબર કાઢવા દોડ્યો. મેં જઈને જોયું, મને કે હા, પગ લીલો પડતો જાય છે. મેં કહું ભાઈ ઉભા રહે, તું મને ડૉક્ટર સાથે વાત કરવા દે. એટલે હું ગયો સીધો ડૉક્ટરની ચેમ્બરમાં. 7-8 ડૉક્ટરો આમ કાંઈક માથા પકડીને બેઠા હતા કે આ સમજાતું નથી પગ લીલો પડવાનું કારણ શું. અને મારું મગજ ફર્યું. મેં કહ્યું, યાર તમે કાંઈ માણસ છો? આ વિનિયાનો પગ લીલો જ પડે ને, એ હંમેશા લીલા કલરની લુંગી પહેરે છે, એનો કલર ઉતરે છે. ને ડૉક્ટર તો આ સાંભળીને મારા પગમાં પડી ગયો. મને કે ગિરીશભાઈ, મારા સમજે આ વાત ક્યાંય કરતા નહીં. તમને જોઈએ તો આખી જિંદગી તમારી ફ્રી ટ્રીટમેન્ટ કરીશ. મેં કહ્યું ભાઈ તું દૂર જ રહેજે, તારા જેવા ડૉક્ટર પાસે હું ટ્રીટમેન્ટ કરાવ.